કેમ છો મિત્રો? મજામાં? આજે હું તમને બતાવીશ ચંદનનો બગીચો અને ચંદનનું ઝાડ કેવું હોય. આજે આપણે આખો દિવસ ચંદનના બગીચામાં જ કામ કરવાનું છે. એમાં દવા મારવાની છે ખડની. જો આ ખડની પડીકી આવી ગઈ છે, આપણે મારવાની છે. આજે આપણે આવી ગયા છીએ ચંદનના બગીચામાં. આજે તમને પાછળ દેખાય એ ચંદનનો બગીચો છે. એમાં ચંદનની સાથે સરૂ પણ વાવેલા છે. હું તમને ચંદનનું ઝાડ બતાવું. અને આજે આપણે આખો દિવસ આ ચંદનના બગીચામાં જ કામ કરવાનું છે. ચંદનનું ઝાડ આવું હોય છે મિત્રો. એના પાંદડા આપણે શાક વઘારવાનો મીઠો લીમડો આવે ને એના જેવા પાંદડા હોય એના. આ સફેદ ચંદન છે, જો આવા પાંદડા છે એના. આ ઝાડ ચંદનનું છે અને બાજુમાં વાવેલું છે એ આ સરૂ છે. એક મૂકીને એક સરૂ વાવેલા છે, એક ચંદન એક સરૂ. કેમ કે ચંદનના મૂળિયા નાના હોય છે, એ આગળ બહુ વધતા નથી. એના મૂળને વધારવા માટે સરૂ વાવવું પડે. સરૂના મૂળ હારે વીંટાય અને ચંદનના મૂળિયા આગળ વધે. એટલે એક સરૂ ને એક ચંદન એવી રીતે વાવેતર કરેલું છે. આમાં જંગલમાં રખડતા હોય ને એવું લાગે. જો આ ઝાડ થોડુંક મોટું થઈ ગયું છે. બધાથી મોટું લાગે આ ઝાડ. આજે આખો દિવસ આ ચંદનમાં દવા મારવામાં વયો ગયો. ખડની દવા મારવામાં આખો દિવસ વયો ગયો. સાંજ પડી ગઈ, 5 વાગી ગયા, હજી 2 પંપ છે.